તો કેમ છો બધાય? તો આજે આપણે યુટ્યુબમાં વિડીયો કેવી રીતે ચડાવવો અને પબ્લિક કેવી રીતે કરવો એ તમને શીખવાડીશ. તમારે પહેલા પ્લસના આઇકનમાં જવાનું ને આમાં તમારે જે વિડીયો ચડાવવો હોય લઈ લેવાનો. ધારો કે મારે આ ચડાવવો છે તો મેં આને લઈ લીધું. તો હવે આને આપણે અહીં દબાઈ દેવાનું આગળ. પછી આ તમારે જે બોલતું હોય એમાં એ લગાવવાનું કે ધારું કે બોલ્યું હોય આમાં કે નવા વર્ષના રામ રામ, તો હું આમાં લખી દઉં નવા વર્ષના રામ રામ. તો હવે આ લખી ગયું. પછી આ જાહેરમાં તમારે આ ખાનગીમાં આવી જાય. એટલે આને તમારે હટાવવું હોય તો એ આ જાહેરમાં જવાનું, એટલે બધામાં આવી જાય. તમારે વિડીયો બધામાં આવી જાય, એટલે ગમે એ આઈડીમાં જુઓ એમાં બતાડે. તમે આમાં રહેશો તો તમારો વિડીયો નહીં બતાડે, એટલે તમારે આમાં જાહેરમાં જવાનું. ને પછી આ કરીને આ ટાઇટલ લાગી ગયું. પછી આ 2-3 ઇમોજી લગાવવા હોય તો લગાડી દેવાના, અને આ 2-3 હેશટેગ. તમારે આ વિડીયો ના આવે તો તમારે આમ આ કરીને આ હેશ દબાવવાનું, એટલે આવા હેશટેગ આવી જશે એ લગાવી દેવાના. અને પછી આ દબાવી દેવાનું શોર્ટ્સ અપલોડ કરો, એના ઉપર ક્લિક કરવાનું. પછી 2 થી 3 મિનિટની અંદર આ તમારે વિડીયો અપલોડ થઈ જશે. પછી તમારામાં આ એપ્લિકેશન તો હોવી જ જોઈએ, વાયટી સ્ટુડિયો. આ એપ્લિકેશન હોવી પડે, વાયટી સ્ટુડિયો. પછી આના ઉપર ક્લિક કરવાનું. પછી આ વિડીયો ઉપર ક્લિક કરવાનું. આ તમારે પછી આના માટે તમારી ચેનલ સર્ચમાં ના આવતી હોય તો આમાં ટેક્સ લખવાના. આ ટેક્સ ઉપર ક્લિક કરવાનું. આમાં ધારો કે મારી ચેનલનું નામ છે રાજેશ ઠાકોર હોડ, તો હું લખીશ રાજેશ ઠાકોર હોડ. પછી લખીશ રાજેશ ઠાકોર હોડ ત્યાં. એમ તમારે જેટલો ટાઇટલ લખી નાખવાનો. એ વિડીયોના તમારા નામથી એક આંકડો વધારે, એક આંકડો ઓછો એ વિડીયોનું. પછી આને ઘટાડી આ તમારે કોમેન્ટ ચાલુ રાખો હોય તો આમાં દબાવીને કોમેન્ટ આમાં ચાલુ કરી નાખવાના. મારે તો બંધ જ છે, એટલે ઓલરેડી મેં બંધ જ કરેલું છે. પછી તમારે આ દબાવીને આગળ કરી નાખવાનું, એટલે તમારો વિડીયો અપલોડ થઈ જશે જાહેરમાં, એટલે બધા જોઈ શકશે. અને જો તમને મારો આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.